દક્ષિણ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં હજુ પણ ખાબકી શકે છે ધોધમાર વરસાદ. લોકોને સાવચેત રહેવાની અપાઈ સૂચના. આગામી 3 કલાકમાં રાજ્યમાં ખાબકી શકે છે ધોધમાર વરસાદ. 12 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલી અને દીવમાં પણ 10 વાગ્યા સુધીમાં અતિભારે વરસાદની આગાહી. પ્રતિ કલાક 41 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 10 વાગ્યા સુધીમાં અમદાવાદ સહિત 9 શહેરોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડામાં ગાજવીજ સાથે ખાબકી શકે છે ભારે વરસાદ. 24 કલાકમાં રાજ્યમાં 191 તાલુકામાં ખાબક્યો વરસાદ. 14 તાલુકામાં 7 થી 18 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા જળબંબાકાર. 35 તાલુકામાં નોંધાયો 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ. અનરાધાર વરસાદથી સુરત જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ. પલસાણામાં 18 ઇંચ અને કામરેજમાં 17 ઇંચ વરસાદ ખાબકતા ચારે કોર પાણી જ પાણી. અંબિકા તાલુકામાં 9, મહુવા અને બારડોલી તાલુકામાં ખાબક્યો 8.5 ઇંચ વરસાદ. નદી નાળા છલકાતા સ્થિતિ બની વિકટ. મંગળવારે સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર ફેરવાયું દરિયામાં. સરથાણામાં સૌથી વધુ 18.9 ઇંચ, વરાછામાં 18.4 ઇંચ, લિંબાયતમાં 16.9 ઇંચ અને ઉધના કતારગામમાં ખાબક્યો 13 ઇંચ વરસાદ. સુરત શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર પાણી ફરી વળતા અવરજવર બંધ. રાજ્યમાં વરસાદની સ્થિતિના પગલે રાજ્ય સરકાર એલર્ટ. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ કરી ઉચ્ચ સ્તરીય સમીક્ષા. ડેમના ઓવરફ્લો થવાની સ્થિતિ અને નીચાણવાળા વિસ્તારોનો મેળવ્યો રિપોર્ટ, તો આરોગ્ય મંત્રીએ દવાઓની ઉપલબ્ધિની કરી સમીક્ષા. ભારે વરસાદની આગાહીને લઈ સુરત, વલસાડ અને નવસારીમાં આજે સતત બીજા દિવસે શિક્ષણ કાર્ય રહેશે બંધ. ત્રણેય જિલ્લામાં આંગણવાડી સ્કૂલો, કોલેજો અને આઈટીઆઈમાં આજે અપાઈ રજા. ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે. ભારે વરસાદને લઈ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તમામ કોલેજ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજે રહેશે બંધ. આજે યોજાનારી પરીક્ષા પણ રખાઈ મોકૂફ. વિદ્યાર્થીઓની સલામતીને લઈ લેવાયો નિર્ણય. અમદાવાદમાં જામ્યો મેઘાવી માહોલ. મંગળવારે ઝરમર ઝાપટા બાદ મેઘરાજા મન મૂકીને વરસતા 3 કલાકમાં વરસ્યો 1.25 ઇંચ સુધીનો વરસાદ. સૌથી વધુ કઠવાડા, મક્તમપુરામાં નોંધાયો વરસાદ. સામાન્ય વરસાદમાં પણ સંખ્યાબંધ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને પડી હાલાકી. નવસારીના ગણદેવીમાં ભારે વરસાદના પગલે લોકોનું સ્થળાંતર. કુંભારવાડા વિસ્તારમાંથી 22 જેટલા લોકોનું સ્થળાંતરિત કરાયેલા લોકોને દેસરા પ્રાથમિક શાળામાં અપાયો આશરો. ગણદેવીના આંતલિયાથી ઘેટકી જતો રસ્તો બંધ. નવસારી શહેરનો વિચિત્ર વિડીયો વાયરલ. શહેરના શાંતાદેવી રોડ પાસે યુવાને પોતાનું વાહન ખભા પર ઊંચક્યું. વાહન ખભે મૂકીને જતા યુવાને ટીખળ કરી કે કેમ તે ચર્ચાનો વિષય. નવસારીમાં પૂરના પ્રવાહમાં તણાઈ રહેલા કાર ચાલકને ફાયર બ્રિગેડે બચાવ્યા. નવસારીથી ખારેલ જતી કાર ઓવરબ્રિજ નીચે ફસાઈ હતી વરસાદી પાણીમાં. ગણદેવી ફાયર બ્રિગેડે સતર્કતા દાખવીને કાર અને કાર ચાલકને બચાવ્યા. નવસારીમાં વરસાદની સ્થિતિના પગલે પ્રશાસન એલર્ટ. જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે યોજી બેઠક. નવસારીમાં 1770 લોકોનું સ્થળાંતર. આશ્રય સ્થાનોમાં મેડિકલ ચેકઅપ અને ભોજનની સુવિધા કરાઈ ઉપલબ્ધ. નવસારી માટે થોડી રાહત આપતા સમાચાર. હાલ પૂર્ણા નદીની સપાટી સ્થિર. અગાઉ આમરી કસ્બા માર્ગ પર ફરી વળ્યા હતા પૂર્ણા નદીના પાણી. લોકો જીવના જોખમે થઈ રહ્યા હતા પસાર. નવસારીમાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વિકટ. 4 ઇંચથી વધુ વરસાદ પડતા સરપોર પારડી ગામ બેટમાં ફેરવાયું. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ટ્રેક્ટરનો કરી રહ્યા છે ઉપયોગ. સુરતના લિંબાયતમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો આવ્યા સામે. લિંબાયતમાં આવેલી મીઠી ખાડી 2 કાંઠે વહેતી થઈ. ખાડીપૂરનું સંકટ તોડાતા લોકોને સતર્ક રહેવા મહાપાલિકા કમિશનરની અપીલ. જળપ્રલય નવસારીમાં સંભવિત પૂરના જોખમને લઈ મહાનગરપાલિકા પ્રશાસને શરૂ કર્યો કંટ્રોલ રૂમ. નાગરિકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ. 1 જુલાઈથી અત્યાર સુધી નવસારીમાં ખાબક્યો આશરે 27 ઇંચથી વધુ વરસાદ. મેઘ તાંડવ નવસારીમાં. શહેરના અનેક વિસ્તારમાં જળસેલાબ. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક પ્રશાસન સજ્જ. અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ્સનું વિતરણ. સુરત
સુરતમાં ભારે વરસાદના કારણે કાપડ માર્કેટ પાણી. રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પાણીમાં ગરકાવ. રઘુકુળ માર્કેટની નજીક આવેલી માર્કેટમાં પણ ઘૂસી ગયા પાણી. વેપારીઓને લાખોનું નુકસાન. સુરતની તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનું એલાન. ભારે વરસાદની સ્થિતિમાં સલામતીના ભાગરૂપે નિર્ણય. ટેક્સટાઇલ માર્કેટના સંગઠન ફોસ્ટાએ કરી જાહેરાત. આગળની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ માર્કેટ ખોલવા અંગે અપાશે સૂચના. સુરતના પર્વત પાટિયા વિસ્તારનો વિડીયો થયો વાયરલ. બીઆરટીએસ બસના ટ્રેક પાસેથી લોકોની મદદ માટેની બૂમ સંભળાઈ. લોકો ખરેખર મદદ માંગતા હતા કે ટીખળ કરતા હતા તે તપાસનો વિષય. સુરતના કામરેજમાં વાદળોમાંથી વરસેલા અવિરત વરસાદથી વાવ ગામે આદિવાસી વસાહતના ઘરોમાં ઘૂસ્યા પાણી. 40થી વધુ પરિવારોના અનાજ અને માલસામાનને થયું નુકસાન. પ્રશાસન તરફથી કોઈ જ મદદ ન મળતા અસરગ્રસ્તોમાં ભારે રોષ. સુરતના કામરેજની સરથાણા અને જકાતનાકા જતા બીઆરટીએસ રોડ પર જળબંબાકાર. બીઆરટીએસ ટ્રેક પર પાણી ભરાતા બસ સેવાને વાગી બ્રેક. આ તરફ વેસુ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ ઇમારતની સુરક્ષા દિવાલ ધરાશાયી. બિલ્ડર પર કામમાં બીટ ઉતારવાનો આરોપ. સુરતના કતારગામ વિસ્તારમાં જળ સંકટથી લોકોને વધી મુશ્કેલી. કતારગામના રોડ નદી અને નહેરમાં ફેરવાયા. વટાર વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો અટવાયા. છાતી સમા પાણીમાં ફસાયેલા લોકોની મદદે આવી પોલીસ. સુરતના કામરેજના શ્રીજી રો હાઉસમાં ભરાયેલા વરસાદી પાણીએ લોકોની ચિંતા વધારી. 575 મકાન ધરાવતી સોસાયટીમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી. સણિયા હેમાત ખાતે આવેલી સંપદા રેસિડેન્સી પાસે ઉભરાતી ગટરના પાણી બન્યા મુસીબત. સુરતમાં જળપ્રલય જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકો પાણીમાં ફસાયા. અમરોલી ન્યૂ કોસાડ રોડ ખોલવાડ ગામ સહિતના વિસ્તારોમાં લોકો માટે વરસાદ બન્યો આફત. 2 ખાડી ભયજનક સપાટીને પાર પહોંચતા સુરતીઓની વધી મુશ્કેલી. કૌભાંડી નેતાઓને કારણે સુરત બેહાલ. સુરતના ઉધના વિસ્તારમાં પાણી વચ્ચે જિંદગી વિતાવવા સુરતીઓ મજબૂર. ઉધના સચિન રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા. અમુક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો પડવાથી ટ્રાફિક જામ થયો. વાહનોની લાગી લાંબી કતાર. અનરાધાર વરસાદથી સુરતની જનતા ત્રાહિમામ. શહેરના વરાછા વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય. લંબે હનુમાન રોડ પાસે આવેલા નરસિંહ મંદિરની ચાલ પાસે પાણી ભરાયા. કામરેજ પાસે નેશનલ હાઈવે ઉપર પાણી ન ઓસરતા ટ્રાફિક જામ. સુરતના મોટા વરાછા અને વરાછામાં ફસાયેલા 70 લોકોને ટ્રેક્ટરની મદદથી બચાવાયા. મહાનગરપાલિકાના કોર્પોરેટર કે સ્થાનિક નેતાઓ મદદ માટે ન પહોંચતા લોકોમાં રોષ. સિટી લાઇટ વિસ્તારમાં તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ. મંત્રીઓ પણ પોતાના વિસ્તારને ડૂબતા બચાવી શક્યા નહીં. સુરતનું સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં. પોલીસ સ્ટેશનમાં કમરસમા પાણી ભરાતા મહત્વના દસ્તાવેજો પલળી ગયા. આ તરફ કામરેજ તાલુકા સેવા સદન પણ પાણીમાં તરબોળ. વરસાદી પાણીની સાથે ગટરના પાણી પર રોડ પર વહ્યા. સુરતના પૂણામાં આઈ માતા બ્રિજ પાસે બસ ફસાઈ. પોલીસે તમામ 15 મુસાફરોનું કર્યું રેસ્ક્યુ. એપીએમસી નવનિર્મિત બ્રિજ પાસે પાણી ભરાયા. બ્લુ સિટી બસ પાણીમાં બંધ પડી ગઈ. છાતી સમા પાણીમાંથી વાહન ચાલકોએ પસાર થવાનું જોખમ લીધું. સુરત જિલ્લામાં બારે મેઘ ખાંગાની સ્થિતિ વચ્ચે સાયણમાં સ્ટેટ હાઈવે પર ભરાયા પાણી. 1 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી. સુરતના આઝાદનગર વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. કડોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફે કર્યું રેસ્ક્યુ. એક તરફ સુરત શહેર ડૂબતું રહ્યું અને બીજી તરફ ભાજપના નેતાઓ મોજમાં જોવા મળ્યા. નાગરિકોની સેવામાં રહેવાના સ્થાને કોર્પોરેટરો નવા ચેરમેનની ચેમ્બરમાં એસીમાં બેઠેલા જોવા મળ્યા. ચેરમેનોના પદગ્રહણ કાર્યક્રમમાં નાસ્તાની મજા માણી. ફોટો સેશન કરાવ્યું. સુરતના પાલી વિસ્તારમાં 2 માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત. મહાવીર સોસાયટી સામે બની ઘટના. 8 વર્ષીય કૃષ્ણા અને શ્રેયનો ગયો જીવ. રમતા રમતા બાળકો ખાડામાં પડી જતા ડૂબી ગયા હોવાની આશંકા. ભ્રષ્ટ નેતાઓને કારણે 2 બાળકો મોતને ભેટ્યા. ઉપરવાસમાં અનરાધાર વરસાદને કારણે નવસારી જિલ્લાની અંબિકા, પૂર્ણા સહિતની નદીઓનું રૌદ્ર સ્વરૂપ. અંબિકા નદીના જળસ્તરમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખી ગણદેવી તાલુકાના અનેક ગામોને કરાયા એલર્ટ. વરસાદે કહેર મચાવ્યો વલસાડ જિલ્લામાં. તમામ સ્થાનિક નદીઓ અને નાળામાં પાણીનો પ્રચંડ પ્રવાહ. ઔરંગા નદી પણ વહેતી થઈ 2 કાંઠે. સાવચેતીના ભાગરૂપે ઔરંગા નદી પર આવેલો પુલ કરાયો બંધ. અમરેલી
જિલ્લામાં ભારે વરસાદ બાદ વીજ કંપનીના કર્મચારીઓની જહેમત, 192 ટીમની જહેમત બાદ 80 ગામમાં વીજ પુરવઠો ફરી પૂર્વવત, 32માંથી 30 ટ્રાન્સફોર્મર પણ ફરી કાર્યરત, 368 જેટલા ફીડરનું પણ થયું સમારકામ. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત અરવલ્લી જિલ્લાની મેશ્વો નદી વહેતી થઈ બે કાંઠે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધનસુરાના રમોસ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક. ભારે વરસાદ વરસતા મોડાસામાં અનેક સ્થળે ભરાયા પાણી. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. મોડાસા રાજેન્દ્રનગર હાઈવે જળમગ્ન. વાહનોના પૈડા ડૂબી જાય તેટલું પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. માત્ર એક જ કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસતા મોડાસાની અનેક રહેણાંક સોસાયટીમાં જળબંબાકાર. પંચજ્યોત, આરાધના, કલ્યાણ 2 અને કેદારનાથ સોસાયટીમાં જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. પ્રથમ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. ભારે વરસાદ મોડાસા તાલુકામાં. મડાસણા ગામમાં વરસાદે વધારી ખેડૂતોની મુશ્કેલી. અનેક ખેતર ફેરવાયા બેટમાં. મગફળી, સોયાબીન સહિતનો પાક પાણીમાં ગરકાવ. ખેડૂતોની મહેનત ઉપર ફરી વળ્યું પાણી. ધોધમાર વરસાદ વરસતા ધનસુરાના નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મુખ્ય બજાર અને 4 રસ્તા સહિતના વિસ્તારોમાં જળ જમાવડો. વડોદરાના સાવલી અને ડેસરમાં વરસાદ. સાવલીના ગોઠડા, શેરપુરા અને ટુંડાવ ગામમાં વરસાદ, તો ડેસરના લહેરીપુરા, શિહોરા અને અજબપુરા ગામમાં વરસાદ. પ્રથમ વરસાદમાં લીંબડી તાલુકાના પરનાળા અને ગેડી ગામ વચ્ચેના કોઝવેનું ધોવાણ. 8 થી 10 ગામ વચ્ચેનો વાહન વ્યવહાર પ્રભાવિત. ભોગાવો નદીના પાણી ફરી વળ્યા કોઝવે પર. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 65% ભરાયો. હાલ ડેમમાં 2,17,168 MCFT પાણીનો જથ્થો. ડેમમાં 10,640 ક્યુસેક પાણીની આવક. પૂર અને વરસાદની પરિસ્થિતિના કારણે રાજ્યભરમાંથી આશરે 1,578 લોકોનું સ્થળાંતર. સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી 641 અને ગીર સોમનાથમાંથી 480 લોકોનું કરાયું સ્થળાંતર. નવસારી જિલ્લામાંથી 160 લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. સામાન્ય વરસાદમાં અમદાવાદ બન્યું ભૂવા નગરી. વાસણા એપીએમસી નજીક પડ્યો વિશાળકાય ભૂવો. મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગની ટ્રક ખાબકી ભૂવામાં. રોડને પણ નુકસાન. વરસાદી માહોલ વચ્ચે હિંમતનગરના રોડ બેસી જતા કપચી ભરેલો ટ્રક ફસાયો. રોડની સાઈડમાં ગટરની લાઈન નાખ્યા બાદ યોગ્ય સમારકામ ન થતા રોડ બેસી ગયો હોવાનો સ્થાનિકોનો આરોપ. ધોધમાર વરસાદ વિજાપુરમાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. રાજમાર્ગો પાણીમાં ગરકાવ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. છોટાઉદેપુર જિલ્લાના ઝાબ પાણીબાર ગામે કોઝવે ધોવાયો. પટેલ ફળિયા અને બામણ ફળિયા વચ્ચે આવેલો કોઝવે તૂટી ગયો. કોતરમાં પૂર આવતા કોઝવેનું થયું નુકસાન. આસપાસના ગામોને અવરજવરમાં મુશ્કેલી. વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો દહેગામમાં. 1 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. વૈભવ કોમ્પ્લેક્સ, MG અમીન કોમ્પ્લેક્સ, મોડાસા રોડ અને નહેરુ ચોક વિસ્તારમાં જળ જમાવડો. ભારે વરસાદ હિંમતનગર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં. અનેક સ્થળે ભરાયા પાણી. મોતીપુરાથી ઈડર તરફના બાયપાસ રોડ પર ભરાયા પાણી. હાથમતી નદીના બ્રિજ ઉપર જળ જમાવડો. મોતીપુરાથી ઈડર તરફનો માર્ગ પણ અપાયું ડાયવર્ઝન. વલસાડ જિલ્લાના તિસ્કરી ગામમાં પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા પિતા પુત્રી. એક યુવકે પાણીમાં કૂદીને દીકરીનો બચાવ્યો જીવ, જ્યારે પિતા સંદીપભાઈ તણાઈ ગયા. સ્થાનિક પ્રશાસને હાથ ધરી શોધખોળ. વલસાડના વાપીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જળભરાવના દ્રશ્યો. નૂતનનગર વિસ્તારમાં સોસાયટીના રસ્તાઓ પાણીમાં ગરકાવ. વરસાદી પાણીના કારણે અનેક વાહનો ખોટવાતા ચાલકો ફસાયા. પૂરનું જોખમ નવસારીમાં. પૂર્ણા નદીની જળસપાટી વધતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ચિંતા. શાંતાદેવી રોડ પર ભરાયા પાણી. અનેક દુકાનમાં ભરાયા ઘૂંટણસમા પાણી. વેપારીઓ અને સ્થાનિકોને હાલાકી. આફતરૂપી વરસાદ નવસારીમાં. અનેક માર્ગો પાણીમાં ગરકાવ. દુધિયા તળાવથી આશાપુરી મંદિરને જોડતો માર્ગ જળમગ્ન. વિજલપુરમાં આવેલું ચંદન તળાવ ઓવરફ્લો થતા 100થી વધુ પરિવાર થયા પ્રભાવિત. ચંદનવન સોસાયટી અને ભક્તિનગરમાં ફરી વળ્યા તળાવના પાણી.
મુંબઈમાં વરસાદી કહેરથી રેલ સેવા પ્રભાવિત. શતાબ્દી સહિત અમદાવાદની 8 ટ્રેન મંગળવારે પણ રખાઈ હતી રદ. જોધપુર, હડપસર, શ્રી ગંગાનગર, તિરુચિરાપલ્લી એક્સપ્રેસ ટ્રેનના માર્ગ બદલાયા. એક ટ્રેન દોડાવાઈ દાહણુ રોડ સુધી. મુંબઈમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સ્થિતિને પગલે હજુ પણ કેટલીક ટ્રેન રદ. સૌરાષ્ટ્ર મેલ, ગુજરાત મેલ, મુંબઈ હાપા દુરંતો એક્સપ્રેસ અને બાંદ્રા ટર્મિનસ ભુજ સુપરફાસ્ટ ટ્રેન કરાઈ રદ. મુસાફરોને ટ્રેનનું સ્ટેટસ ચેક કરવા સૂચના. મહારાષ્ટ્રમાં આકાશી આફતનો કહેર. મુંબઈની નજીક આવેલા વસઈ અને વિરારમાં ભારે વરસાદ. લોકલ ટ્રેન સેવા ઠપ. અનેક યાત્રીઓ અધવચ્ચે જ ફસાયા. રેલવે ટ્રેક પર પગપાળા જવાની પડી ફરજ.